આગળ વાત અમદાવાદની કે જે રાવણ દહનની તૈયારીઓ જૂના વાડજના દશામાના મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ વર્ષે રાવણના 22 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરાશે। આ પૂતળું ઘાસ, વાંસ અને પેપરના ઉપયોગથી બનાવવામાં આવ્યું છે। રાવણ દહનની સાથે ભવ્ય આતશબાજી પણ કરાશે। असत्य पर सत्यना विजयना प्रतीक रूपे देशभर में रावण दहन करवामां आवे छे। त्यारे अमदावाद में पण हाल आ रावणना पूतळाने आखरी ओप आपवामां आवी रह्यो छे। आप आ सीधा दृश्यों में जोई रह्या छो। जीवना वाडज रिवरफ्रंट खाते दशामाना मंदिर में वीएचपी द्वारा दर वर्षनी जेम आ वर्षे पण रावण दहन करवामां आवशे અને આ રાવણનું જે 22 ફૂટનું પૂતળું ઊભું કરવામાં આવ્યું છે। જે આ રાવણ છે તેના પૂતળાને હાલમાં આખરી ઓપ આપવાની કામગીરી શરૂ છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે રાવણ લગભગ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે। તેમને કારીગરો છે તે રંગ રોગાન કરી અને આખરી સ્વરૂપ આપી રહ્યા છે, આખરી ઓપ આપી રહ્યા છે। જો આ રાવણને બનાવવાની વાત કરવામાં આવે તો 22 ફૂટનો રાવણ તૈયાર કરવામાં ઘાસ, વાંસ અને પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। રાવણની અંદર દારૂખાનું પણ ગોઠવવામાં આવ્યું છે। આ દારૂખાનામાં કોઠી, ફૂલજડી, બોમ્બ સહિતના ફટાકડા ગોઠવવામાં આવ્યા છે। આમ આજે સાંજે આ રાવણ છે તેનું દહન કરવામાં આવશે અને રાવણ દહનમાં મોટી સંખ્યામાં લોકો પણ તેને જોવા માટે એકત્ર થતા હોય છે। ત્યારે રાવણ દહન એ असत्य पर सत्यनी जे जीत छे तेनु प्रतीक छे અને समाजमांथी तमाम बदीओ दूर थाय ते माटे पण भक्तो भगवान श्री रामने प्रार्थना करता होय छे। कैमरा पर्सन जयराम रबारी साथे चेतन बांभणिया, एबीपी अस्मिता, अमदावाद।